અક્ષય મીઠાણીના આપ સર્વના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને હૃદયથી વંદન. મિત્રો, આટલા બધા જીવોની અંદર માનવ જીવન એક એવું છે કે જે ઈશ્વરની સૌથી વધુ નજીક છે. અને એટલા માટે કે માનવ પાસે એક આશા અને શ્રદ્ધા છે. આશા અને શ્રદ્ધાની સાથે સાથે જો એમાં પ્રેમ ભળી જાય તો એ ઈશ્વરની સાવ નજીક ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. રામાયણના અરણ્યકાંડમાં બે સ્ત્રી પાત્રો છે, એક માં શબરી અને બીજું શૂર્પણખા. પણ બંનેમાં ફરક એટલો છે કે શૂર્પણખાને ભગવાન રામ પાસે જવું પડે છે અને માં શબરી પાસે ભગવાન રામ પોતે આવે છે. શું કામ? કારણ કે શૂર્પણખામાં અભિમાન હતું, એક દંભ હતો, જે પોતે નથી એવું દેખાડવાનો એક પ્રયત્ન કરતા હતા. એટલે એની પાસે રામ આવતા નથી, એને રામ મળતા નથી. અને જ્યારે માં શબરી છે એ પોતાના ગુરુના વચન માટે જે છે એવા ભાવથી, શુદ્ધ ભાવથી ભગવાન રામનું સતત સ્મરણ કરે છે. એમાં કોઈ દંભ નથી, એમાં કોઈ દેખાવો નથી. એટલે ભગવાન રામને એની પાસે આવવું પડે છે. જ્યારે ભક્તિ કરતા હોય ત્યારે ખોટો દેખાવો કરીને કે હું કંઈક વિશેષ દેખાડો કરી દઉં એ રીતે નહીં, પણ શુદ્ધ ભાવથી, એક પ્રેમની રીતે. અને પ્રેમ છે ને એ આવે જ્યારે માણસમાં, પ્રેમ જ્યારે પ્રગટ થાય છે ત્યારે સૌથી પહેલા દંભને ઓગાળી નાખે છે. અને ઓગાળી નાખે, એનું પાણી કરી નાખે. પછી એ પ્રેમ છે પોતાને પણ ભીંજવી દે અને સાથે જેટલા જોડાતા હોય ને એને પણ ભીંજવી દેતો હોય છે. જ્યારે દંભ છે, અહંકાર છે, એ તો એક પથ્થરની જેમ ઘન છે. એમાં તમને તો ઠોકર વાગે, પણ બીજા કોઈ પણ જો ભટકાય તો એને પણ ઠોકર લાગી અને એને દર્દ થતું હોય છે. તો પ્રેમ છે એ દરેકમાં રાખીએ. દરેકને જે આપણે નથી એવો દેખાડો ન કરીએ, હું જે છું એ ભાવથી ઈશ્વરનું સ્મરણ કરીએ તો આપણને રામ મળશે. આપણા જીવનમાં એ રામ આપણા હૃદયમાં આવીને બિરાજશે. એ જ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ક્યારેય ખોટો દંભ કરવાનો, ખોટો દેખાડો કરવાનો વિચાર ના આવે, પણ અમે